લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધ્રાંગધ્રા શહેરમાં ગણેશોત્સવમાં હિન્દુ મુસ્લિમની એકતા જોવા મળી. 2 વર્ષથી બાલ મિત્ર મંડળ દ્વારા ગણપતિની સ્થાપના કરાઈ રહી છે. ધ્રાંગધ્રા શહેરમાં ધાર્મિક કાર્યક્રમોમાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકો એક સાથે જોડાઈને કોમી એકતાનું આદર્શ ઉદાહરણ પણ આપી રહ્યા છે. ધ્રાંગધ્રા શહેરની મેઇન બજારના રાજા છેલ્લા 2 વર્ષથી બાલ મિત્ર મંડળ દ્વારા હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક રૂપે ગણપતિનું સ્થાપના કરવામાં આવ્યું છે. 5 દિવસ સુધી હિન્દુ મુસ્લિમ સમાજના લોકો એકત્ર થઈને ગણપતિની આરાધના અને પૂજા અર્ચના કરતા હોય છે. છઠ્ઠ દિવસે તમામ ધર્મના લોકો સામૂહિક રીતે ગણપતિ બાપાને પવિત્ર નદીના જળમાં વિદાય આપીને હિન્દુ મુસ્લિમ એકતાની અનોખી મિસાલ કાયમ કરે છે. હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક ગણપતિ હાલ સમગ્ર રાજ્યમાં ગણપતિ ઉત્સવ ભારે ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે છેલ્લા 2 વર્ષથી ધ્રાંગધ્રા શહેરમાં કારદાર ગુલ્ફીના ખાંચા પાસે હિન્દુ મુસ્લિમ વેપારી મિત્રો દ્વારા બાલ મિત્ર મંડળ દ્વારા હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક રૂપે ગણપતિ બાપાનું સ્થાપન કરવામાં આવે છે. જેમાં આજે ગણપતિ બાપાની મહાઆરતીમાં ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, શહેર સંગઠન પ્રમુખ નિશાંતભાઈ પ્રજાપતિ, મહામંત્રી સંજયભાઈ ગોવાણી, સેનિટેશન ચેરમેન પ્રવીણભાઈ રબારી, મેળા કમિટીના ચેરમેન પ્રહલાદભાઈ પઢિયાર સહિત ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે સમગ્ર વેપારી મિત્ર વિસ્તારમાં લોકો દ્વારા પોતાની સ્વેચ્છાએ આર્થિક અનુદાન આપીને સામૂહિક રીતે ગણપતિનું આયોજન કરાયું હતું. જેમાં સવાર અને સાંજના સમયે મહાઆરતી, બાળકો અને પ્રત્યેક દર્શનાર્થીઓ માટે ગણપતિ બાપાને પ્રિય એવા મોદકનો પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો. ગણપતિ પંડાલમાં આયોજન તમામ ધાર્મિક કાર્યક્રમોમાં પણ હિન્દુ મુસ્લિમ સમાજના લોકો એક સાથે જોડાઈને કોમી એકતાનું આદર્શ ઉદાહરણ પણ આપી રહ્યા છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.